કેમ છો બધા ફ્રેન્ડ? સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયેલા છીએ બાબરિયાત નજીકમાં આવેલું એક પ્રસિદ્ધ મંદિર કાગબાઈ માની ધાર એને કહેવામાં આવે છે. ચાલો તો આપણે ના જઈએ, કઈ રીતનું મંદિર છે, સંપૂર્ણ ઇતિહાસ આપણે જાણીશું. ચાલો તો જઈએ. આ છે પ્રવેશ દ્વાર, તો ચાલો આપણે અંદર જઈએ. હાલો પંકજભાઈ, થોડુંક હાલવું પડશે. તો ફ્રેન્ડ જોઈ શકો છો મારી પાછળ પ્રવેશ દ્વાર છે. તો થોડુંક ઉપર છે મંદિર. જ્યાં આપણે જવાનું દર્શન કરતા. ધાર કહેવામાં આવે છે મંદિરને, કાગબાઈ માની ધાર. ત્યાં જઈને આપણે થોડોક ઇતિહાસ જાણશું. હા, આપણે ઉપર ચડી ગયા છીએ મંદિર પાસે. અને પાણીનું પ્રબય છે. પંકજભાઈ પાણી પીવે છે. પી નાખો લો તમે. તો ફ્રેન્ડ બાપુ અલગ બોલ્યા એટલે કેટલા પક્ષીઓ ચણ ખાવા આવી જશે. જોવો તમે ફ્રેન્ડ, કેવો સુંદર મજાનો નજારો છે. જોવો તમે. હું આવ્યો તો એનું તો આવું સેવા કરું. આ ઝાડવું પણ મારું નથી. આ છે દીપડો ને આ છે વડલો ની ગાય. આ રોકડો આ 25-27 વર્ષ છે આને. એટલે આ ઝાડવાની લેન છે ને ઓલી લેન એના 22-23 વર્ષ છે. આ મારું નાખેલો મને જ લાવ્યું માતાજી, મારી કમાઈ મને લાવી. જો હે આની પૂર્ણ 4 ફૂટ ઊંડું છે. આ પૂર્ણ આ જો રાફડો. આ જૂની ફેણી તને બતાવું. આ 4 ફૂટ ઊંડું હતું. આ ત્યાં રાફડો હતો, માટીની લિંગ બનાવી હતી. ધારેશ્વર મહાદેવ નામે ધારેશ્વર મહાદેવ રાખ્યું. કાગબાઈ માની ધાર તરીકે ઓળખાય આ ટીંબો. જો આ જૂની પેણી, એ ઓલા ઝાડવું છે ને એ જૂની પેણી છે. ત્યાં રાફડો ઊંડો હતો અહીં હેઠે. એ હું આવડી પાણા ખડકે ખડકે ગારો શાંતો હતો. એમાં મને હંધો વિચારે હું એકલો જ હતો અને હું આવ્યો એ વાતમાં છે ને મારું હંધો ઓવરલોડ હતું. પછી વરદી છું ને ત્યાં ઓવરલોડ હાવ થઈ ગયો. અંધાર પડી ગયો. 9 ઝાટક્યા લાવ્યો. કરવાર્યું 9 લાવ્યો. તાતી બાપુ કી જમીન કારની પાકરણ કોઈ તો કોળ લજાવવાનું બધો જીવન જીવતા જોઈ. બાપનો ઘરા થતો હોય નિવાણો તેના પીડ્યો રહે. શું કામ ઓવરલોડ થઈ ગયો છું. આ તો હમ તો ઠીક છે માતાજી કે. અને આ સમજદાર તરે તો જ થાય. બાકી અમારી દાઢી જટા ઢળાય તો સ્વીકારે નહીં સમાજ. કુટુંબે ન સ્વીકારે. અને હું આવ્યો છું કેમ છે મને ખબર હોય, પણ પરિણામ જે આવે બાકી લડી લેવું છે. એક બાજુ હંધા ગામડા ને એક બાજુ હું એકલો. તરત કે ખબર પડે તમારી ભજન કેવું છે. અને આયા છે ને અહીંયા એક બાપુ પુનમગીરી બાપુ ડાયરો રાખેલો નારાયણ સ્વામીનો. અને એ વખતે સાધુડા અહીંયા બેઠેલા. આ ઊંડું હતું. એમાં રાવટી બનાવેલી સાધુડાની. ક્યાં આ જે ભેણી છે એ હું સૌ ને આ ભેણી ઓલું નહીં ગણવાનું. આ તો રાફડો હતો. ત્યાં તો બાવળિયા ને એવું હતું. પણ અહીંયા રાવટી બનાવેલી સાધુની. અને પૂનમગીરી બાપુ ગઢવી હતા ખાખી બાવ. એ અહીંયા ધૂણી તાપતા ધૂણી. અને અહીંયા આવી અને મેં અખાડો જમાવ્યો ને 1 મહિનો ડુંગળી ને ગાંઠિયા ખાધા મેં અહીંયા. ત્યારે આ ખાલી થયું. આ હું થયું મને ખબર હોય ને. આ તો હંધા છે ને સમાજ ને કુટુંબ તો કેમ છે મને ખબર છે. હું પણ કોઈનો બાપ નતું. હું રહો એમ જ નથી. અને થાય કરી લે. રણ મેદાન ચાલુ છે. હવે ઉતારી મેં તો આલ્યા ગેડીઓ લઈ. આપણે એ વાર નહીં કાકા વાલું કરો ને. ભક્તર સંત એને કહેવાય છે કે ગમે એટલો વૈભવ હોય સમાજ કે કુટુંબ આપણે આમ કરતા હોય પછી વયા જાય તો આલ્યા
અને આ ગમે એને શીપીઓ ગેડીઓ પછાડું ને બટકું રોટલો આવા ગાંડીને આવી દઈએ જ જાય. ભક્તર સંત ને છે ને ભૂખ્યા રહે જ નહીં, પણ ભક્ત સંત હોવા જોઈએ અને આમ કડક હોવા જોઈએ. માય કાંગલીના ન હાલે આમાં, એ તો બાવા કહેવાય એને. પણ માની દિવસ અહીંયા સ્થાપના કરી સારી મહાદેવની. આ જો પોઠિયો લાવ્યો અને વગર કલમે આમાં ખરડોય નહીં ને હું હજી કઈ ખરડો કરતોય નથી. અને મારું જે કાંઈ હાલે છે હું તો આકાશવાણી. હું આવ્યા પછી મારી પાસે ડાયરી, મને 1 કરોડ જે કોઈ યાદ દે ને કોઈ તો હું કલમ ન આંકું. 1 કરોડ દે તો કલમ નહીં, મોજાવતમાં બેહવાનું, મોજાવત આપવાનું, નકર નીકળો જય માતાજી. અને એમ ગમે એટલા સાધુ સંતો મહાન હોય ને ભક્તો, અમે સમાજથી રૂડા હોઈએ, કુટુંબથી રૂડા હોઈએ, અમારી પાસે કોઈ બેહવા ખુશી ન હોય, એ કે ભક્ત સંત ન કહેવાય. મને એ ખબર પડે. પણ એમ તમારીથી આધીન ન હોય, તમે કરોડપતિના દીકરા હોય તો 1, 2, 3.5 અમારે પડી જ ન હોય કાંઈ. અને સંપત્તિની પડી હોય એનો આમાં કામે નહીં. એક દુહો બોલી નાખું, બીજું બોલી નાખો. મારો બનાવેલો દુહો છે. જન્મત ગુડીને ગાવતી ગાય રે, જન્મત ગુડીને ગાવતી આઈ ગોલી ધરતી માથેલ ધાર, પણ ગઈ બેઠી ગે કજુમાત. એ માતુ કર રે વધારીન કાગબાઈ, જન્મતજી ભળીએ મારી જવાબ, મારી જોનજી ભળીએ મારી જવાબ, હનમાં તું કાગળ જો મળી જાય તો મારો ગાતમ રાજી થાય. એ તારું નામ હું જ લેતો કાગબાઈ. અમે ચોરું ચારણ તણાય માડી, અમે ચોરું ચારણ તણાય, ગુનાનો હોય 1000 પણ જ્ઞાન બાળક જાણી બસાવજે. કાખમાં લઈને કાગબાઈ. માતાજીની અરજ અહીંયા આવ્યા પછી બની ગઈ છે. એ જી બુઢી બાબેણા તું નેહડા વાળી જ રે, ભજા તું જ ભેળિયા વાળી રે, ભજા તું જ ભેળિયા વાળી રે. આ સ્મરણ તારું એ હોય જોય માડી, અનમાં તું ધારે છી માં તું આવજે દોડી. આ સ્મરણ તારું એ હોય જોય માડી, અનમાં તું ધારે છી માં તું આવજે દોડી. એ જી ઘટમાં જો ગા ગીથયને માડી જ રે, ધારે થીંગાજ નાવજે તું દોડી. એ જી બુઢી માં બેણા તું નેહડા વાળી જ રે, ભજા તું જ ભેળિયા વાળી રે. આ હોય હમારા કોઈ એ કોઈ પ્રાભુ જલમના, અને ગાય હોય જો ગાય ગૌ ગુણ મારા. હોય હમારા કોઈ પ્રાભુ જલમના, અને ગાય હોય જો ગાય ગૌ ગુણ મારા. હવે જોતી નહીં તું માવડી મારી જ રે, ધારેથી આજે આવજે દોડી. એ જી બુઢી માં બેણા તું નેહડા વાળી જ રે, ભજા તું જ ભેળિયા વાળી રે. આ કઈ એક જન્મ નો એ ગાસે જીવડો માડી, અને બધે ભમીને હું જ આવ્યો માડી. કઈક જન્મ નો એ ગાસે જીવડો માડી, અને બધે ભમીને હું જ આવ્યો માડી. એ જ ભાવે તને ભજી હોય જો માડી જ રે, ધારેથી આઈ આવજે દોડી. એ જી બુઢી માં બેણા તું નેહડા વાળી જ રે, ભજા તું જ ભેળિયા વાળી રે. આ ભરત બાટી તારા આઈ ચરણે આવ્યો, હવે એની બાવડી ચાલજે તું જ માવડી મારી. ભરત બાટી તારા આઈ ચરણે આવ્યો, હવે એની બાવડી ચાલજે તું જ માવડી મારી. એ જ નો ધારી સેંગા નાવડી મારી જ રે,
તારે ચીંગાઈ આવજે તું દોડી એજી બુઢી માં બેણા તું નેહડા વાળી જ રે બજા તું જ ભેળિયા વાળી રે બજા તું જ ભેળિયા વાળી રે જય જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.